નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં હવે ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે ઘણા છૂટાછવાયા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદ ઉભરી આવ્યો છે. આ દરમિયાન આજે મિત્રો ગુજરાતના 18 જેટલા જિલ્લાઓમાં સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજના આ વિડીયોમાં મિત્રો તારીખ 13, 14 અને 15 જુલાઈ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં વરસાદની કેવી રીતની શક્યતાઓ રહેશે, કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, કેવી રીતનો વરસાદ પડી શકે છે, ભારે, સામાન્ય કે અતિ ભારે વરસાદની શક્યતાઓ ક્યાં રહેશે, આવા તમામ પ્રશ્નો ઉપર વિસ્તારપૂર્વક વાત કરવાની છે. અને સાથે સાથે મિત્રો, જે 16 તારીખથી જે વરસાદનો એક નવો મોટો રાઉન્ડ જે ચાલુ થવાનો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવાની છે. માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તારીખ 13, 14 અને 15 જુલાઈના રોજ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો કે અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મિત્રો સારા વરસાદની શક્યતા રહેશે. તો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે નડિયાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે તારીખ 13, 14 અને 15 દરમિયાન. આની સાથે સાથે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં થોડાક વરસાદનું પ્રમાણ વધારે રહી શકે છે. ગુજરાત ઉપર હાલમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ગુજરાત અને એના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ તો પડી રહ્યો છે, પણ જેને કહેવાય કે ભારે વરસાદ હજી સુધી ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં નથી. છેલ્લા 2-3 દિવસોમાં તો જોવા નથી મળ્યો અને હજી પણ આગામી 15 જુલાઈ સુધી સંભાવનાઓ ઘણી ઓછી છે. છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. બાકી ભારે વરસાદની શક્યતાઓ આગામી 15 જુલાઈ સુધી ઓછી છે. 16 જુલાઈથી નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. 13, 14 અને 15 જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ પણ રહેશે, પણ ભારે વરસાદની શક્યતાઓ ઘણી ઓછી છે આગામી 3 દિવસો દરમિયાન. હવે આ સમયગાળા દરમિયાન કચ્છમાં પણ વરસાદની જે તીવ્રતા છે એ ઘટશે. હવે આગામી 3 દિવસો સુધી કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી દેખાતી. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના રહેશે, પણ છૂટાછવાયા વિસ્તારોમાં રહેશે. અને આવતીકાલે 14 અને પછી 15 જુલાઈએ પણ વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ પડી શકે છે. અહીંયા પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે, પણ અહીંયા 1-2 જગ્યાઓ એવી હશે કે જ્યાં ભારે વરસાદ પણ પડી શકે છે આગામી 2-3 દિવસ દરમિયાન, મતલબ કે આગામી 15 જુલાઈ સુધીમાં. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 25.46% વરસાદ નોંધાયો છે. જોકે વરસાદી સિસ્ટમ બને છે, પરંતુ નબળી પડવાના કારણે અનુમાન પ્રમાણે વરસાદ થયો નથી હજી પણ રાજ્યમાં. જોકે હવે આગામી 5 દિવસની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ મિત્રો 16 તારીખ પછીની વાત કરી રહ્યો છું. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે, જ્યારે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા. વરસાદ અંગે જોઈએ તો આ વખતે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં સ્થિતિ તટસ્થ છે. લા નીનાની સ્થિતિ બનવા અંગે અસરજનક છે. આ ઉપરાંત નકારાત્મક નથી, એટલે કે પશ્ચિમ ભારતમાં સ્થિતિ સાનુકૂળ રહેશે. હમણાં પશ્ચિમનો પવન ફૂંકાશે. અન્ય જોઈએ તો આ વર્ષે મેઘ વાદળો બનતા નથી, એટલે કે વરસાદ ખંડનો ખંડ થાય છે. કોઈ ભાગોમાં ભારે તો કોઈ ભાગોમાં ઓછો વરસાદ થઈ રહ્યો છે. હમણાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળતું હશે. તમને લાગતું હશે કે આ વરસાદ તો હવે ભારે આવશે, પણ વરસાદ આવતો નથી. વાદળો ઉપરા ઉપરથી નીકળી જાય છે, કારણ કે આ ઉપલા લેવલના વાદળો છે. હાલમાં ઉપલા લેવલના પવનોની સાનુકૂળતા નથી. આમ છતાં પણ પશ્ચિમ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આની સાથે મિત્રો, આગામી 18 થી કરી અને 25 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. અન્ય ભાગોમાં પણ સારા વરસાદ થવાની શક્યતા છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. મોન્સૂન ધરી ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે, એટલે કે હમણાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે આગામી 15-16 જુલાઈ સુધી. સામાન્ય વરસાદી ઝાપટા વચ્ચે પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ગરમી રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં 2 દિવસ ઝાપટાની વચ્ચે ગરમી સહન કરવી પડશે, જ્યારે આગામી 15-16 જુલાઈથી હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે ગુજરાતના વલસાડ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, ખેડા
અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે. આની સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, સોમનાથ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર સહિતના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગ દ્વારા તો આગામી 5 દિવસો સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના ચાલતા દરિયો પણ ખૂબ જ તોફાની બનશે. તેથી માછીમારાઓને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાજુ ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી રહેશે અને એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી કરી અને ગુજરાત તરફ છે, જેના કારણે ભારે વરસાદ આવશે. આગામી દિવસો દરમિયાન નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેશે. તો એની સાથે સાથે પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે. તેમના જણાવ્યા અનુસાર આજથી 3 દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. પછી મિત્રો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો રાજ્યમાં 16, 17 થી કરી અને 24, 25 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ અતિભારે વરસાદ વરસવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે 1 કે 2 દિવસ નહીં પણ આખા અઠવાડિયાની આગાહી આપી છે. આજથી કરીને આગામી 17 જુલાઈ એટલે કે પૂરેપૂરા 1 અઠવાડિયા સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પણ અહીંયા એક વાતની ખાસ નોંધ લેજો મિત્રો કે આજથી કરીને આગામી 17 તારીખ સુધીમાં એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં આપણે કહીએ કે સાર્વત્રિક વરસાદ પડે એવી રીતનો વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વિસ્તારોમાં એક દિવસે અલગ દિવસે વરસાદ પડતો રહેશે. પછી સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ છે એ મિત્રો આગામી 16, 17 તારીખથી કરી અને 25 તારીખ સુધીના સેશનમાં જે છે આવી શકે છે. અને આ જે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે એમાં આ રાઉન્ડમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં. હમણાં સુધી આપણે વાત કરીએ તો હમણાં સુધી એક સાથે એક આપણે કહીએ કે ખૂબ જ ભારે વરસાદ એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં પડ્યો નથી આ ચોમાસાની સિઝનમાં. આમ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યા છે, સારા વરસાદ પડ્યા છે, 10, 15 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે. પણ એ કહીએ ને કે એક સાથે વરસાદ સાર્વત્રિક વરસાદ વરસે એવી રીતનો વરસાદ હજી સુધી ગુજરાતમાં નથી આવ્યો. પણ હવે તારીખ 16, 17 થી કરી અને આગામી 25 તારીખ સુધીમાં ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે અને સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો ચોમાસાના આ સિઝનમાં હમણાં સુધીમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે? સારો વરસાદ પડ્યો છે, ભારે વરસાદ છે, સામાન્ય છે કે પછી તમારો વિસ્તાર હજી સુધી વરસાદમાં બાકી છે? તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે. માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ. કારણ કે તમારી એક લાઈક અને એક શેર અમને આવા જ જાણકારીસભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનું નિશાન આવે એને દબાવી નાખજો, જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે. આખો વિડીયો જોવા બદલ આભાર. હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.